टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી ગુમ થયેલી 16 વર્ષની વિદ્યાર્થિનીનો મૃતદેહ પાંડેસરા વિસ્તારમાંથી મળી આવ્યો છે। ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરા ગઈકાલે સાંજે પોતાની બહેનપણીના ઘરે ગઈ હતી અને ત્યારબાદ વિદ્યાર્થિની પરત ન ફરતા પરિવારને ચિંતા થઈ હતી। પરિવારજનોએ ફોન કર્યો હતો પરંતુ વિદ્યાર્થિનીએ આ ફોન ઉપાડ્યો નહીં અને ત્યારબાદ પરિવારજનોએ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી। પોલીસે તપાસ શરૂ કરતા સગીરાનું લોકેશન પાંડેસરા વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું, જ્યાં તપાસ કરતા બાંધકામ સાઇટ પરથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો। મારી દીકરી ઘરેથી નીકળી અને એ ફ્રેન્ડની ત્યાં મળવા જોઈએ એવું કરીને ગઈ, ત્યાંથી પાછી મળી નથી અને એ ફ્રેન્ડની ત્યાંથી આવવા માટે રિટર્ન આવી તો એને રિક્ષામાં ન આવવા દેવા કે નહીં ઉતરવા દેવા એવું અમને શંકા જાય છે। પણ અમે પહેલાં શોધખોળ કરી અને પછી ભેસ્તાન પોલીસ સ્ટેશન પર ગયા અને ત્યાંથી PCR લઈને અમે મોબાઈલ ટ્રેક કરીને ગયા તો આ તિરુપતિ ચોકડીથી આગળ આ બિલ્ડિંગ ઓમકાર રેસિડેન્સીનું જે બાંધકામ ચાલે છે ત્યાં અમને મળી છે।